બિહારમાં સરકારી તંત્રમાં કઈ હદે લાલિયાવાડી ચાલે છે એ 2 દિવસ પહેલા આખા દેશે જોયું, જ્યારે એક શ્વાનના નામે આવાસ ફાળવાયું હોવાનું સામે આવ્યું હતું। જોકે હવે બિહારના મોતીહારીમાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો, જ્યાં સોનાલિકા ટ્રેક્ટરના નામે આવાસ માટે આવેદન કરાયું છે। જી હા, કોઈ માણસ નહીં પરંતુ એક ટ્રેક્ટરના નામે આવાસનું આવેદન કરાયું। નામ છે સોનાલિકા ટ્રેક્ટર અને જેમાં પિતાનું નામ છે સ્વરાજ ટ્રેક્ટર, માતાનું નામ છે કારદેવી। આ વિચિત્ર કિસ્સો મોતીહારીનો છે અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે અહીં આવેદન ટ્રેક્ટરના નામે કરાયું છે અને આવેદનના ફોટોમાં અભિનેત્રી મોનાલિસાની તસવીર લગાવાઈ છે। આ આવેદન પર તપાસ કરતા નકલી દસ્તાવેજના આધારે આવેદન કરાયું હોવાનું સામે આવ્યું, એટલે કે ખોટા દસ્તાવેજ, ટ્રેક્ટરના નામે આવેદન અને તસવીર છે અભિનેત્રી મોનાલિસાની, જેને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે તેની તસવીરનો આવો દુરુપયોગ થવો છે। હાલ તો આવેદનને લઈને તપાસ શરૂ થઈ ગઈ છે, પરંતુ આ ઘટના બિહારના સરકારી તંત્રમાં કેવી લાલિયાવાડી ચાલે છે તેને ઉજાગર કરે છે।